हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत છે। આણંદ વિદ્યાનગર રોડ પરના દબાણો હટાવવાના પગલે માથાભારે તત્વોનો પાલિકા કર્મચારી ઉપર જીવલેણ હુમલો। બની બેઠેલા નેતાઓ દોડી આવતા વાતાવરણ ગરમાયું હતું। આણંદના વિવિધ વિસ્તારમાં વકરતા જતા દબાણોના પગલે તંત્ર દ્વારા સમયાંતરે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે। તેવી જ રીતે આજે સાંજે પણ વિદ્યાનગર રોડ પરના દબાણો હટાવવા જતા માથાભારે તત્વો દ્વારા પાલિકા કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ મામલે વિવાદ વકર્યો હતો। આ સમયે બની બેઠેલા નેતાઓ દોડી આવતા વાતાવરણ ગરમાવા પામ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ પાલિકા દ્વારા વેન્ડિંગ ઝોન ઊભા કરવા શુષ્કતા સેવવામાં આવતા ગત 2 માસ દરમિયાન સ્થાનિક તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી ટૂંકી ગલી સહિતના વિસ્તારોમાં દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બાદમાં આજે પુનઃ તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવતા વિદ્યાનગર માર્ગ પરના આજે સાંજ દરમિયાન હાથ ધરવામાં આવતા સમયે દબાણકર્તા સાથે કર્મચારીને ઘર્ષણ થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। જે સમયે કેટલાક માથાભારે તત્વોએ પાલિકા કર્મચારી ઉપર હિચકારો હુમલો કરતા મામલો ગરમાયો હતો। ઘટનાની જાણ કેટલાક બની બેઠેલા નેતાઓને થતાં ઘટના સ્થળે પહોંચી આગમાં ઘી હોમવાના ખેલ રચાતા વિવાદ વધુ ઉગ્ર બનતા પાલિકા અધ્યક્ષ અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવાએ બનેલ બનાવના પર ખેદ વ્યક્ત કરી તંત્ર દબાણ હટાવવા સમન્યાય અપનાવે અને એકને ખોળ અન્યને ગોળની નીતિ અપનાવવામાં આવી રહ્યાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। જો કે પાલિકા કર્મચારી પર હુમલા પાછળ તેની કર્તવ્ય નિષ્ઠા ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ચર્ચા પણ જોવા મળી હતી। આણંદ નગરપાલિકા દ્વારા વિદ્યાનગર રોડ પર આવેલ ટ્રાફિકને નડતરરૂપ જે કંઈ ફળ ફ્રૂટની લારીઓ હતી, ટેમ્પીઓ હતી અને એ આખા વિદ્યાનગર રોડ પરની લારીઓ અને ફ્રૂટની લારીઓ જે નડતરરૂપ હતી ત્યારે દૂર કરાવેલ છે। અને આ ઝુંબેશ જે નડતરરૂપ છે, ટ્રાફિકને અડચણરૂપ છે, લોકોના અવર જવરમાં મુશ્કેલી પડે છે એવી લારીઓની દૂર કરવાની કામગીરી હવે સતત ચાલુ રહેશે। સાહેબ, નગરપાલિકાના કર્મચારી પર અહીંયા કોઈ અજાણ્યા ઇસમ દ્વારા પટ્ટો મારવામાં આવ્યો છે, એ બાબતે કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે? હા, એટલે એમાં એ વિડીયો મારી પાસે આવી ગયેલ છે। હવે આ બાબતે શું કરવું એ અમે પછી બેસીને નિર્ણય કરીએ છીએ। કાર્યવાહી હાથ ધરવામાં આવશે? યોગ્ય છે કરી આ બનાવ જે બન્યો આપની સાથે બનાવ છે યોગ્ય નથી। આ બાબતે હવે આગળ શું કરવું એ બાબતે અમે પ્રમુખશ્રી સાથે વિચાર વિમર્શ કરીને આગળની કાર્યવાહી કરીશું। કર્મચારીને માર મારીને પ્રમુખ ના પાડત કેસ નહીં કરવાનો એવું છે? એટલે અમારે શું કરવું આગળ એ બાબતનો અમે નિર્ણય કરીશું। અને જે પ્રમાણે બીજા પાકા દબાણો અને બિલ્ડિંગોના દબાણો દૂર નથી થતા, નાના વેપારીઓ પર આ પ્રકારનો અત્યાચાર થઈ રહ્યો છે એવું પાકા દબાણો, જો પાકા દબાણો તમે ચોક્કસ તમે બતાવી શકો તો હું એને ચોક્કસ એની દરખાસ્ત અવકુરામાં કરીશ। અને આખા વિદ્યાનગર રોડ પર દાદરા બહાર છે લોખંડના, એ બધા પાકા છે, મંજૂરી વાળા છે? હા, એટલે એ બાબતે અમે અવકુરાને જાણ કરીશ। આ ઝુંબેશ અઠવાડિયામાં 3 દિવસ રહેશે। અને સાહેબ, જે શાક માર્કેટના દબાણો છે અને બીજા બધા દબાણો છે ક્યારે દૂર થશે? અને શાક માર્કેટ દબાણો પર્ટિક્યુલર કહેશો તો અમે ધ્યાન આપશું। પર્ટિક્યુલર શાક માર્કેટના દબાણો છે એટલે કઈ જગ્યા પર? દરેક જગ્યાએ આખા માર્કેટમાં દબાણો છે। એટલે જે ટ્રાફિકને નડતરરૂપ નહીં હોય તો એ દબાણો અમે નહીં હટાવીએ, ટ્રાફિકને નડતરરૂપ હશે એ હટાવીએ ચોક્કસ। એક દુકાનને ટાર્ગેટ બનાવી એના દબાણ હટાવવામાં આવેલું, આજુબાજુના મકાનો એનાથી દિવાલો એની બહાર છે તોડવામાં નથી આવે, એનું શું કારણ? એ જે પાકા મકાનનું બાંધકામ છે એ
એ અવકુલા દ્વારા નક્કી કરવામાં આવે છે. એમાં નગરપાલિકાને કોઈ પાવર પર્ટિક્યુલર આ દુકાન એ દિવાળી 10 ફૂટ અંદર હતી. હા પણ એ નગરપાલિકાનો વિષય નથી, અવકુલાનો વિષય છે. આજની ઘટના એવું છે કે અત્યારે મારે ટેલિફોનિકથી મને જાણવા મળ્યું કે વિદ્યાનગર રોડ પર જે દબાણો દૂર કરવા માટે જેસીબીને લઈને નીકળ્યા છે. હવે જે માણસો ગરીબ માણસો જે ટેમ્પી લઈને લારી લઈને ઊભા રહે છે એ લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે. એ લોકોનું દબાણની અંદર બધું ભરપાઈ કરે છે. જેસીબીની શું જરૂર છે કે તોડવા માટે લાવવાનો છે, એ લોકોનો સામાન ભરી લે છે. જે લોકોએ મંડપ બાંધીને બહાર વેપાર કરે છે એ લોકોને આ લોકો વોન કરે છે. અમે સરકારની જોડે છે અને પ્રશાસનની બી જોડે છે કે ભાઈ દબાણ દૂર કરો, વાત બરોબર છે, પણ જે ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ જે પોતાની લારીથી પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યો છે એ લોકોનો માલ ભરે છે અને જે લોકોએ અહીંયા આગળ પાવતી ભરાઈ છે, બહાર મંડપ બાંધ્યો છે, એ લોકોને વોન કરે છે. આ પક્ષપાત રાખે છે કે રૂપિયાવાળાને છોડ દે છે અને ગરીબોને માલ સામાન ભર લે છે કે જે લોકોએ કઈ રીતના 10,000 20,000 નો સામાન લઈને રોજનું ઘર ગુજરાન ચલાવવા માટે 1,000 રૂપિયા કમાતા હોય એ લોકો પર અત્યાચાર રહ્યો છે. અત્યાચાર ખરેખર ખોટો છે. એના માટે મેં ટેલિફોનિકથી પ્રાંત સાહેબને બી જાણ કરી. પ્રાંત સાહેબે એવું કીધું કે બધા માટે નિયમ સરખો હોવો જોઈએ. અમે સીઓ સાહેબને એ કીધું કે આ રોડ પર જેટલું બી જે પાકું જે છે દબાણ એ તમારથી આટે તો અમે લોકો તમારી જોડે સમર્થનમાં છે, પણ નિયમ બધા માટે સરખો હોવો જોઈએ. કર્મચારી પર કોઈ ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.